أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي الأسر أدركنا ولا تهلكنا. નાઝરીન, સલામ અલૈકુમ. ઇમામ અલી ઇસ્લામ હસ્તી છે જે દીનનો હિફાજત કરનાર અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી દીનની જવાબદારી ઇમામ અલી ઇસ્લામના માથે છે. આવો આપણે ઇમામ હસન અસ્કરી અલી ઇસ્લામનો એક મોજીઝો જોઈએ. અલી બિન હસન બિન સાબુર બયાન કરે છે કે એક વખત સામરાની અંદર ખૂબ જ દુષ્કાળ પડ્યો. વરસાદની અછત થઈ ગઈ, પાણીની અછત થઈ ગઈ અને અનાજની પણ અછત થઈ ગઈ. હાકીમે પોતાના ચાવાવાળાને કીધું કે તમે નમાઝે ઇસ્તિસ્કા પઢો અને દુઆ કરો. પછી લોકોએ 3 દિવસ સુધી નમાઝે ઇસ્તિસ્કા પઢી, છતાં પણ વરસાદ ન આવ્યો. પછીના દિવસે ઈસાહી રાહી પોતાના માનવાવાળાને લઈને શહેરામાં આવ્યો અને હાથ બુલંદ કરીને અલ્લાહ પાસે દુઆ કરી. પછી વરસાદ આવ્યો. આ જોઈને મુસલમાનોનું ઈમાન ડગમગી ગયું અને મુસલમાનો કહેવા લાગ્યા, આ ધર્મ હકવાળો લાગે છે. પછી હાકીમે દીનને બચાવવા માટે ઇમામ અલી ઇસ્લામને મદદ માટે બોલાવ્યા અને ઇમામે કીધું કે હું આવતીકાલે આવીશ અને તમારા બધા પ્રશ્નનો હલ કરી દઈશ. પછી ઇમામ અલી ઇસ્લામ આવ્યા અને રાહિબને બોલાવ્યો અને રાહિબ પાસે દુઆ કરવાનું કીધું. રાહિબે દુઆ કરી અને વરસાદ આવ્યો. ઇમામ અલી ઇસ્લામે તેમના ગુલામને બોલાવ્યા અને કહ્યું, રાહિબના આંગળીઓની વચ્ચે જે વસ્તુ છે તેને લઈ આવો. પછી ગુલામ તે વસ્તુને લઈ આવે છે. પછી ઇમામ અલી ઇસ્લામ રાહિબને કહે છે કે હવે તમે દુઆ કરો. રાહિબ દુઆ કરે છે અને વરસાદ નથી આવતો. પછી હાકીમ ઇમામ અલી ઇસ્લામને પૂછે છે કે ઇમામ અલી ઇસ્લામ માજરો શું હતો? ઇમામ અલી ઇસ્લામ બયાન કરે છે કે આ એક નબીનું હાડકું હતું જેને આસમાન તરફ બુલંદ કરવાથી વરસાદ વરસતો હતો. આ એનો કોઈ કમાલ નહોતો. ત્યારબાદ ઇમામ અલી ઇસ્લામ દુઆ કરે છે અને પુષ્કળ વરસાદ પડે છે. આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આવા ઇમામ અલી ઇસ્લામની ઇમામત ઉપર સાબિત કદમ રાખે, ઇમામે ઝમાના અલી ઇસ્લામના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસરીનમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. أجل بنيك الفرج اللهم أجل بنيك الفرج